કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. અને અત્યારમાં જો નાયદન ફ્રેશ થઈને વેવાસી વાડીએ અને આપણે આજે પાછી ઠેલી લઈ લીધી છે. ઘડીક આપણે છે ને આજે તે બકાલું ઉતારવાનું છે બપોર સુધી, અને બપોર પછી બીજું કામ કરશું કાક. અને કાલમાં જો દવા છાંટવી હતી પણ કાંઈ મેળ ન આવ્યો. એવું છે કે દવા છાંટવાની આપણે જવાની તૈયારી કરીને ત્યાં વરસાદ અંધાર્યો અને પછી સાંજ પડી ગઈ એટલે જાની. અને ચારમાં તો આપણે પહેલાં ગુવાર ઉતારવાના છે અને પછી સોળી ઉતારવાની છે સરસ મજાની, અને પછી ઘરે જઈશું. એટલે ચાલો ફટાફટ ઉતારવા માંડીએ ને કેવો સોળી ને કેવો ગુવાર છે એ બતાવો. આવી રીતની સોળી છે આપણે ઉતારવાની, બધી મસ્ત મજાની પાકી ગયેલી. અત્યારમાં તો લોકેશન જવો ફેમિલી, કેવું છે વાદળા મસ્ત મજાના સરસ મજાના. સોફો આપ થઈ ગયો છે અને સરસ મજાના વાદળા થઈ ગયા છે મસ્તીના. જો આવી રીતના છે બધે વાદળા. અને આ છે આપણો ગુવાર. જો ફરતી આવું લોકેશન છે અને વાતાવરણ તો એકદમ ચોખ્ખું થઈ ગયું છે મસ્તીના. જવો સૂર્યનારાયણ ભગવાન બતાય છે સરસ મજાના. ને તો ચાલો ફેમિલી, જવું છે ને પપ્પા ગુવાર ઉતારવા માંડ્યા છે ને આપણે તો હજી વિડીયો બનાવીએ છીએ. જવો કેવા મસ્ત બે છોડવાનું એક દોથો ગવાર. જવો કેવો સરસ મજાનો ગુવાર છે. એટલા ગવાર છે. જવો આવી રીતના ગુવાર છે અને ઉતારી લઈને પછી એટલા રે કા. ઉતારી લઈને પછી એટલા રહેશે ને આવી રીતનો ફાલ છે, એમાં કઈ ઘટે નહીં. મસ્ત મજાનો સરસ મજાનો. અને જો બે ગુવારેથી એટલો ઉતાર્યો. અને ઉછન પપ્પા હસતું મોઢું રાખે ને તો મસ્ત આવે. મને બહુ મજા આવે ગવાર ઉતારવાની. ગવાર સારા હોય ને તો જ મને મજા આવે. હા હાલો ત્યારે એવું છે ફેમિલી ને ફરતી લોકેશન જો આવું છે ગજબ મસ્ત મજાનું. ફેમિલી ગવાર તો આપણે માથોડા ઢક થઈ ગયા છે અને ઉતારવા માંડીએ. જવો એવડા ગુવાર છાશે આપણે. ચાલો ફેમિલી, અત્યારે જુઓ સાયો થઈ ગયો છે ને વાતાવરણ જુઓ તમે, એકદમ ફ્રેશ નેચરલી છે. સરસ મજાનું વાતાવરણ છે અને એવા વાદળા સરસ મજાના ઓરા આવી ગયા છે. એમ જ લાગે આપણને અહીંયા નજીક જ છે. અને અંધારે બહુ અંધાર તો નથી પણ વાદળા બહુ ફર્સ્ટ ક્લાસ છે. વાતાવરણ સરસ મજાનું છે. આવું વાતાવરણ તો બધે હશે જ તે લગભગ તો, એટલે મસ્તી. ચાલો ફેમિલી, આપણે છે ને આજે તો બીજી ઠેલી લાવ્યા છે ગુવારની. બીજી ઠેલી એટલે ભરવા આવ્યા છે. એ ઠેલી અડધી ભરાઈ રહી છે અને ગુવારે પણ બહુ સરસ છે. અને નથી કહેતા કે અડધો ગુવાર વહી ગયો, પણ ભગવાનને દેવું હોય ખેતરના ખૂણામાંથી દે એની જેમ છે. આ કહેવત કંઈ ખોટી નથી. આપણે અઠવાડિયાથી ઉતારવાનું શરૂ કરી દીધું છે. ક્યારેક જ નથી ઉતારતા, 12 પરબ 2 દિવસ નહોતો ઉતાર્યો. એટલે ઠેલી ભરી લીધી છે. આજ મોટી ઠેલી લાવ્યા છે. અને ગુવાર જુઓ તમે, એકદમ ફ્રેશ ગુવાર મસ્ત મજાનો સરસ. જુઓ આવી રીતનો ગુવાર છે ફેમિલી. જો આવો ગુવાર છે અને એમાં એવું છે કે આપણે ગુવાર સોળીને એવું જ બકાલું જ ઉતારવાનું હોય, એટલે બકાલાના જ વિડીયા હોય આપણે ચેનલ ઉપર. અને બાકી તો ફેમિલી એક પ્રોબ્લેમ થઈ ગઈ છે. આપણે એટલે એટલો ઉતારી લીધો છે ગુવાર. જુઓ કેમ ફગાવે. હાજી આવી છે ઉતારવા, તાણીને ફગાવી દીધી ડોલ અને આપણે ઠલવી નાખી. તો ચાલો ફેમિલી, આપણે ઠેલી ઠલવી નાખી ગુવારની. જો ફર્સ્ટ ક્લાસ, એકદમ હાઈ ક્લાસ. અને બાકી તો સોળી ઉતારવાની છે હવે. અને પોપિયા જવો તમે મસ્ત મજાના છે, પાકવા આવ્યા છે. હજી પાક્યા નથી પણ બહુ સરસ છે આ પોપિયા મસ્તીના. એક એક જગ્યાએ બે આવ્યા. જુઓ આ બાજુ તો 3 આવ્યા. જુઓ પોપિયા એક એક ઓલામાં 3 પોપિયા આવ્યા મસ્તીના. અને અહીંયા 3 છે. જુઓ અહીંયા તે આમાં 2 એવી રીતના છે પોપિયા મસ્તીના સરસ. પાક્યું હોય તો ખાઈ, પણ પાક્યું નથી.
ચાલો ફેમિલી, અત્યારે આપણે છે ને સોળી ઉતારતા હતા અને ઉતારી લીધી છે 3 ડોલ સોળી. એટલે અત્યારે 10:30 જેટલું વાગી ગયું છે અને આપણે એટલી સોળી ઉતારી લીધી છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની. જવો તો 1 ડોલ અહીંયા ભરી લીધી છે, બેન 1 ડોલ ઠલવી નાખીને બીજી ડોલ લઈને વહી ગઈ છે જમરૂખડી નીચે. બાકીમાં તો જવો ફેમિલી એવું છે આપણે. અને આ બીનું રોપાણ કર્યું ને એ વિડીયો હિકેન છે આપણે રોપ્યું ઈ. અને આપણે જો ડોલ ભરીને ભાગ્યા છીએ. અને આ બી રોપ્યું ને એ તેદુનો વિડીયો છે જ તે આપણે ફેમિલી મસ્ત મજાનો. અને સિંગ જવો આપણે આ સાહેબવાળા ભાગમાં સિંગ છે મસ્તીની જવો. અને એટલું બકાલું ઉતારી લીધું છે આપણે. ને ઓલી બાજુ કપાસે મસ્તીની સિંગે થઈ ગઈ છે સરસ મજાની. ચાલો ફેમિલી, હવે છે ને આપણે ફટાફટ ઘરે જ આવવું છે. એવું છે કે 10 સાડા 10 થઈ ગયા છે ને બકાલું તો આપણે જો ઘણું બધું ઉતારી નાખ્યું. મસ્ત મજાનું સીફડું જવો પાકલ કાલમાં બતાવતી હતી ને એ સરસ મજાનું પાકલ સીફડું છે, એમાં કાંઈ ઘટે નહીં એવું. જો બેન તોડતી આવી એટલે કે ખડી ગયું. સ્માઇલ બહુ સરસ આવે છે આની. અને હું તમને કહેતી હતી કે આ સીફડું છે ને આપણે બહુ એટલે બહુ મસ્તીનું થાય અને સરસ ખાધે બહુ અંદર લાલ નીકળે કા બેન હાકર ટેટીની જેમ. તો ચાલો ફેમિલી એવું છે ચારે. અને હાલો હવે આપણે જઈ ફટાફટ ઘરે. અને બાકીનું બકાલું ઉતારવામાં તો જવો અત્યારમાં એટલું ઉતારી લીધું છે. અને આ ડોલે ઠલવી નાખી. તો ચાલો ફેમિલી હવે એવું છે ચારે ને હવે ભાગી પોટકા બાંધીને ઘરે. જો આવી રીતનો રોગ આવ્યો છે આપણે માંડવીમાં, એટલે કે બધાયને રોગ આવ્યો છે, આપણે એકને નહીં. અને વરસાદ તો ફેમિલી જો આમ ભાવનગર બાજુ બહુ અંધાર્યો છે જવો. અને કાંઈ ઘટે નહીં એટલો અંધાર્યો છે વરસાદને ત્યાં વરસતો હશે. અને આજ તો સવાર દીના આપણને છે ને વાતાવરણ જ બહુ સરસ લાગે છે પહેલાં પ્રથમ તો. અને ઉછન પપ્પાએ જો પપ ભરી દીધો છે ને તે હું કહું હું સાટું ચા કે નહીં મને ખડ લેતા ન આવડે. અને આપણે બકાલામાં ખડ લેવાનું છે અને પછી મકાઈના ભારા વાટવાના છે. અને સિંગનો તો રંગ જવો એકદમ હાઈ ક્લાસ હો ફેમિલી. પહેલાં તો આપણને એમ થાય કે આપણે વાડીમાં એકને એક વસ્તુ બતાવ્યા કરીએ, પણ કામ કરતા હોય એમ થાય કે બતાવીએ. અને આપણે ગુવારનો વિડીયો સવારમાં થોડોક ઉતાર્યો છે. અને પછી વાડીએ આવતા હતા ને તો કાલમાં તે થોડોક એવો હાઈવે લીધો હતો, પણ આજ તો થોડોક વધારે હાઈવે લીધો. નહીંતર આપણે વાડીએ આવીએ ત્યારે આપણે કેટલું જો 3 કિલોમીટરની પણ 2.5 કિલોમીટર તો પાકામાં પાકી આ વાડી થાય છે આપણે. એટલે કે જવું છે ને પપ્પા દવા છાંટવા માંડ્યા છે અને 2 પપ્પાનું પાણી લેતા આવ્યા છીએ આપણે. પછી આગળીએ જાશું આપણે કૂવે અને પછી શીશીને લાવશું પાણી અને દવા છાંટવા માંડે. એટલે દવા છટાઈ જાય ને પછી અને મારે છે ભારે ડોઝ મારે છે, એટલે કે કોરાઝનનો ડોઝ મારે છે. 1 છંટકાવ દઈ દઈએ અત્યારે કોરાઝનનો. એટલે છે ને એને તળિયે બધા નહું આવે છે ને એમાં ઈયળ કાળી આવે એ ન આવે. અને માથે પાંદડામાં લીલી ઈયળ હોય એ ન આવે. એટલે રોગ બધો વયો જાય. 10 વાર સાટી છે જ્યાં ખૂટી ગયો પગ. હવે પગ ભરવો જોઈએ જો પણ એ સુધી કોઈ હવે લીટો ન કર્યો હોપટ સાટી દઈ ને આપણે આવ્યા હતા દવા છાંટવા ને દવા છાંટવા મીડા છીએ. મેં નથી સાટી હો ફેમિલી. છે ને એક જ પપ હજી ખાલી કર્યો છે ને હજી બીજો પપ ભરવાનો છે. અને આપણે કૂવેથી પાણી વેવતા જતા હતા ને ઉછન પપ્પાએ છે ને માંડવીમાં દવા છાંટી દીધી છે કોરાઝન. અને આમાં તો હજી ઈળની દવા ન છાંટવાની હોય, કોળની છાંટવાની હોય. અને થ્રીપ છે એટલે થ્રીપની દવા છાંટી છે. કા જુઓ થ્રીપ કેવી છે હું વાદળા જવો ફેમિલી કેવા મસ્ત મજાનું લોકેશન અત્યારે હાઈ ક્લાસ ગજબનું. દી આથમમાં જાય ને એ બાજુ છે આથમણી દશાએ છે ફર્સ્ટ ક્લાસ.
સાલો ફેમિલી અત્યારે કાલની જેમ હાંજ પડી ગઈ છે ને ઉછન પપ્પાએ ઘરે આવી ગયા છે પાછા ગામમાં જઈને અને આપણે વાડીએથી આવ્યા અને મસ્ત મજાની આમ જતા સકલી જેવું થયું છે દી હાથમાં ત્યાં કેવું સરસ મજાનું લોકેશન થયું છે અને આપણે છે ને અત્યારે તો સાંજ પડી ગઈ છે અને દવા છાંટતા થાય એટલે બહુ દવાવાળા કપડાં વાસ મારતા થાય એટલે હટ ઘેર આવ્યા ભારા વાટીને પછી આવ્યા ને ત્યાં નાયા પછી આપણે પાડી બહુ ભૂખી ચીથી એટલે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો તો ખવાસા થઈ ગયા હતા એટલે ભેંસ દોઈ લીધી ભારા મેક્યા અને પછી હાંજ પડી ગઈ એટલે ફટાફટ પછી જો અત્યારે એક બેને શાક બનાવ્યું રોટલા બનાવ્યા અને લોકેશન અત્યારે જો ફેમિલી દિયાથમાં જોશે ને ઉછન પપ્પા જો આવ્યા છે ગામમાંથી અને જો કેટલું મસ્ત મજાનું દિયાથમાં ને ચિત્ર કેવા સરસ મજાના છે જુઓ અને ફેમિલી છે ને આ સાથે આપણે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ અને ક્યારેક એન્ડ અપાય ક્યારેક નથી અપાતો એટલે બાય બાય. હા.